શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે તરસાલીના યુવક સાથે થયેલ ઠગાઈના કેસમાં સાયબર સેલે બેંક એકાઉન્ટ ખોલી આપવામાં મદદરૂપ થયેલી ખાનગી બેંકની મહિલા કર્મીની ધરપકડ કરી છે। શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે તરસાલીના યુવક સાથે ₹9.24 લાખની ઠગાઈના કેસમાં સાયબર સેલે બેંક એકાઉન્ટ ખોલી આપવામાં મદદરૂપ થયેલી ખાનગી બેંકની મહિલા કર્મીની ધરપકડ કરી છે। તરસાલીના પ્રશાંત માથને નામના યુવકે શેરબજારની એડવાઇસ પર ક્લિક કરતા તેને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને ઇન્વેસ્ટમેન્ટની સ્કીમોમાં ફસાવી ₹10.67 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા, જ્યારે તેની સામે ઠગોએ પ્રોફિટના નામે ₹1.43 લાખ ટ્રાન્સફર કર્યા હતા। આ બનાવની ફરિયાદ નોંધાતા સાયબર સેલે ઠગાઈ માટેના RR એન્ટરપ્રાઇઝના નામે ઇન્ડસઇન્ડ બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે તજવીજ કરનાર અહેમદ રઝા અને અબ્દુલ શેખની ધરપકડ કરી હતી, જ્યારે તેમને બેંક એકાઉન્ટ ખોલી આપવામાં મદદરૂપ થયેલી ખુશ્બુ મિશ્રાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે। આ એકાઉન્ટ ખોલવામાં મહિલાને કમિશન પણ મળ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે। જો કે મહિલાએ માત્ર ટાર્ગેટ પૂરો કરવાના આશયથી બેંક ખાતું ખોલ્યું હોવાનો બચાવ કર્યો હતો।